સુરતમાં આપઘાતની વધી રહેલી બનાવ વચ્ચે ખડોદરામાં રહેતા 30 વર્ષીય યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી। સુરતમાં ઘણા સમયથી આપઘાતના બનાવો વધી રહ્યા છે, ત્યારે સુરતના ખડોદરા વિસ્તારમાં રહેતા અને સંચા મશીનમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા 30 વર્ષીય યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। છેલ્લા 15 દિવસથી બેરોજગાર બનેલા યુવાને કયા કારણોસર આપઘાત કર્યું તેની જાણ ન હોવાની પત્નીએ જણાવ્યું હોય। હાલ તો પોલીસ અકસ્માતમાં મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। सुशीला सुलभन शेड्यूल को રહેવાનું અને શું ઘટના બની જતા મારા કાકા 85 નંબર આપણું પત્નીનું નામ શું છે અને ઉંમર કેટલી એની 30 આશરે લાખ બની શકે। ઘરે ફાંસો ખાવાનું કારણ खबर नहीं आना सोई गया आता है 12 वाला भी तो जागता है काम है ऐसी सुन की तो खबर नहीं आवा थोड़ी देर में जो तो छोकरी जो आएगी ना मोबाइल में क्या तो छोकरी है जो શું કામ કરતું ये संचा मशीन कपड़े बनता था कपड़े बनाया કેટલા વર્ષ કેટલા મહિનાથી ઘરે હતા અને अठवाडिये 15 દિવસ જાય अठवाडिये 15 દિવસ થી તમને શું લાગે છે કે કામની હોવાના खबर है ना मनमा हुआ તમને આવું કોઈ જાણ કરેલી કે મને કામ ઘરમાં काम तो रोजना होगा जाए रोजना काम हो गया था सवाना जाए सोडा हालता કામ काम नहीं ઘરે આવીને कहीं नहीं ઘરે આવીને આવો વિચારો खबर नहीं विचार કામની મજૂરીના કારણે કઈ खबर તમારા હસબન્ડનું પૂરું નામ विजय भाई नरेश અને ઉંમર એ તમે એના કોણ वाइट से બેરોજગારીના હિસાબે नहीं खबर आया